ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત FLN 80 ગ્રેડ પરીક્ષા યોજાઈ। સમગ્ર રાજ્યમાં એક સાથે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત FLN 80 ગ્રેડ પરીક્ષાનું આયોજન। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે શ્રી લોર પ્રાથમિક શાળામાં સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત પરીક્ષાનું આયોજન। 35 વર્ષથી વધુ ઉંમરના 9 લોકો દ્વારા પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા। મોટી ઉંમરના વડીલો દ્વારા હોશભેર પરીક્ષા આપવામાં આવી। પરીક્ષા બાદ પોતાના અનુભવો કેમેરા સમક્ષ વર્ણવતા પરીક્ષાર્થી વડીલો આ તકે શાળા આચાર્ય શ્રી અલ્પેશભાઈ ગોહિલ, શાળાના ઉપશિક્ષક શ્રી કાર્તિકભાઈ પટેલ, SMC સદસ્ય દિલુભાઈ વરુ ઉપસ્થિત રહ્યા હતા। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। હું લોર ગામ રહું છું। મોટાભાઈ નથુભાઈ પરદાણિયા પરીક્ષા મેં આજે આપી છે ને અમને વાંચતા લખતા આવડી ગયું, પેપર સારા આવે છે ને આનંદ કર્યો છે। મારું નામ કાર્તિક પટેલ, ઉપશિક્ષક શ્રી લોર પ્રાથમિક શાળા। આજરોજ અમારી શાળાની અંદર નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત નિરક્ષર લોકોની ગ્રેડ પરીક્ષા લેવામાં આવી અને તેની અંદર ગામમાંથી વિવિધ 15 વર્ષથી ઉપરના લોકો અહીંયા ગ્રેડ પરીક્ષા આપવા માટે આવ્યા અને ખૂબ સરસ રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર તેમને પરીક્ષા આપી। અને આ જે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ એ છે કે લોકો વાંચન લેખન ગણનથી તેઓ પરિચિત થાય, તેમને વાંચતા લખતા અને ગણતા આવડી જાય, એનો મુખ્ય હેતુ આ છે અને સાથે તેમનો સર્વાંગી અને સાક્ષરતા વિકાસ થાય। હું ગોહિલ અલ્પેશ કુમાર પ્રતાપભાઈ, આચાર્ય શ્રી લોર પ્રાથમિક શાળા। આજરોજ લોર પ્રાથમિક શાળાની અંદર લોર ગામમાંથી નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત FLN ગ્રેડ પરીક્ષાનું આયોજન કરવામાં આવે, જેની અંદર ગામના 9 જેટલા લોકોએ જે સાક્ષરતા વર્ગની અંદર અભ્યાસ કરતા હતા એ લોકોએ આજે શાળાની અંદર પરીક્ષા આપેલી છે અને ખૂબ જ સારા અને શાંતિપૂર્ણ વાતાવરણની અંદર આ FLN ગ્રેડની પરીક્ષા જે છે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત અહીંયા પૂર્ણ થયેલી છે અને ગામની અંદર સાક્ષરતા દર ઊંચો આવે એ માટે આજે અમે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું।